તો મિત્રો રોજની જેમ આજે આપણો 8મો બ્લોગ છે અને આપણે 8:40 બિસ્કિટ લેવા નીકળી ગયા અને આ જોઈ શકો છો અમારો શૂટર મારો ભત્રીજો પોતાનું પર્સલ લઈને બેઠો છે અને સવાર સમાજ ચણાનું શાક ને રોટલી ખાઈ લીધી ને આપણે મિત્રો નીકળી ગયા ઓફિસ માટે મારા ઘરેથી નીકળ્યા એટલે આપણે તરસાલી બાયપાસ પહોંચી ગયા. જેવા તરસાલી બાયપાસ પહોંચે એટલે તમને ખબર છે રોજની જેમ બહુ તાપ લાગતો હોય એટલે આપણે ટોપી પહેરેલી જ હોય. ત્યારબાદ મિત્રો આપણે નીકળી ગયા સોમા તલાવ. આ જેટલી પણ બિલ્ડિંગ દેખાય આપણી નહીં પણ જે પણ છે બહુ મસ્ત બિલ્ડિંગ બનાવી છે. ત્યારબાદ મિત્રો મારે હેર કટિંગ કરાવી હતી એટલે વિલ્પેશ માટે મેં ચા લઈ લીધી અને જેવો વિલ્પેશ મને દેખાયો હવે એના હાથમાં ચા આપી દીધી એટલે વિલ્પેશ તો ખુશ થઈ ગયો. મોઢામાંથી પાણી ચાલુ થઈ ગયું વિલ્પેશના. પછી વિલ્પેશને ચાની લાલચ આપ્યા પછી એને મારું ફેસ વોશ કર્યું, એને મારી હેર કટિંગ જોરદાર કરી અને વિલ્પેશ ખુશ થઈ ગયો ચાના લીધે, બહુ ઉલ્લાસ કરતો હતો. ત્યારબાદ હું નીકળી ગયો મારી હેર કટિંગ કરાવીને ઘરે. ત્યારબાદ મારે ચા પીવી હતી એટલે મેં 2 બિસ્કિટ લઈ લીધા. 2 બિસ્કિટ ખાધા પછી મેં પાછો દુકાન આવ્યો કેમ કે આપણો રોડનો ટાઈમિંગ ફિક્સ જ છે કે આપણા બધા બાદશાહોને બિસ્કિટ ખવડાવવાનું. પણ આમાં એક બાદશાહ થોડું કકરાયેલું હતું તો બચકું ભરવાનું ટ્રાય કરતો હતો તો આપણે આપણા બધા બાદશાહોને બિસ્કિટ ખવડાવ્યા. કેમ કે મારું માનવું છે કે માણસને ખવડાવવા કરતાં કૂતરાઓને ખવડાવવું આગળ પડે. ત્યારબાદ આપણે જીમ પહોંચી ગયા. જીમ પર પહોંચે એટલે આ તમને ખબર જ છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક બધા આપણા જોડે જ હોય. થોડુંક સ્ટ્રેચિંગ કર્યું. સ્ટ્રેચિંગ કર્યા પછી થોડો થાક લાગ્યો, પરસેવો છૂટી ગયો મારો. ત્યારબાદ આપણે રમણભાઈને મળી ગયા છે, જોઈ શકો છો આપણા રમણભાઈ જોડે મુલાકાત થઈ અને વાતચીત કરી. ત્યારબાદ અનિલભાઈ જોડે મળી ગયા અને મેન અનિલભાઈ ઉપર જતા રહ્યા. ત્યારબાદ આ મારો ખાસ મિત્ર છે, જોઈ શકો છો એની હાઇટ એટલી બધી છે કે હારો ઊંટ પણ એની ઊંટ કરતાં બી વધારે હાઇટ છે. ત્યારબાદ આપણે બાદશાહને તમે ઓળખો જ છો, બાદશાહ આપણો ભાઈબંધ ખાસ મિત્ર. બાદશાહભાઈ બહુ જમીન છે, કોકદાળ મને હાલશે અડધી. ત્યારબાદ આપણે ચેસ્ટની એક્સરસાઇઝ ચાલુ કરી દીધી. મશીન પહેલાં માર્યું, ત્યારબાદ ફ્લાય માર્યું, જોઈ શકો છો. ધીમે ધીમે ચેસ્ટની એક્સરસાઇઝ ચાલુ કરી દીધી આપણે અને થોડો ઓછો વેઇટ માર્યો કેમ કે થોડી તબિયત નથી હારી. અને અનિલભાઈ તો બાપા જબરા મંડેલા વધારે વેટ લઈને. અને જુઓ કેવું મારે, જુઓ અને પેલા ભાઈ પાછળ લેગ મારતા હતા. અને આ આપણા ખાસ મિત્ર છે, હસી કાઢ્યું અમને મજા આવી એટલે આપણી વાતોમાં. અને અમે મીટિંગ ભરેલી એટલે બધા બેઠા હતા. ત્યારબાદ આપણે જોઈ શકો છો આપણું મતલબ સ્ટેમિના એટલો ખતરનાક છે ને આપણો કે બધા ભલે વજન વેટ ના મારીએ પણ આપણી બોડી તો દેખાઈ જાય. ત્યારબાદ ચેસ્ટ માર્યા બાદ અમે જીમીની એન્ટ્રી પડી એટલે જીમી આગળ બતાવવા મળ્યો. ત્યારબાદ ક્યુટીભાઈને મળ્યા અને ત્યારબાદ વધુ ના બોલતા આપણે બ્લોગની સમાપ્તિ કરીશું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.